हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराड़ा ना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। આપણે સમય સંખ્યાના વિવિધ ગુણધર્મો સમજી ચૂક્યા છીએ। હવે એના પર આધારિત સ્વાધ્યાય 1.1 અને એના દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરીએ મિત્રો। તો દાખલા નંબર 1, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો। આપણા પુસ્તકમાં આપેલું છે સ્વાધ્યાય, એમાં જ પહેલો દાખલો, એનો પહેલો પેટા પ્રશ્ન, એનો ઉકેલ મેળવીએ। તો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને કિંમત શોધવાની છે। તો -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6। અહીંયા મિત્રો જોઈએ તો આ ગુણાકાર અને આ પદ ગુણાકારથી જોડાયેલું છે અને બંનેમાં 3/5 સામાન્ય છે। તો આપણે આ રીતે લખી શકીએ એને -2/3 ગુણ્યા 3/5 ઓછા 3/5 ગુણ્યા 1/6 વત્તા 5/2। હવે આ બંનેમાંથી 3/5 આપણે સામાન્ય કાઢીએ તો અહીંયાથી મળશે -2/3 અને અહીંથી મળશે -1/6। આ થયું મિત્રો ગુણાકારનું બાદબાકી પર વિભાજનના ગુણધર્મનો આપણે અહીંયા ઉપયોગ કર્યો, વત્તા 5/2 એમ જ યથાવત રાખીશું। હવે કૌંસનું સાદરૂપ આપીએ તો -2/3 ઓછા 1/6, તો 3 અને 6 એનો લસા મળશે 6, માટે 3ને 2 વડે ગુણીએ તો 6 થાય, તો અંશમાં 2 વડે ગુણીએ તો -4 ઓછા અહીંયા તો છેદમાં 6 લસા છે માટે ઉપર 1 વત્તા 5/2। મિત્રો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી વિશેનો ખ્યાલ તમને સ્પષ્ટ છે એ મુજબ આપણે ક્રિયા કરીએ છીએ। હવે 3/5 કૌંસનું સાદરૂપ આપીએ -4 ઓછા 1 એટલે -5 6 વત્તા 5/2। તો મિત્રો મળશે 3/5 ગુણ્યા -5/6 વત્તા 5/2। તો અહીંયા 3×2 છેદ ઉડશે અને 5 × 1 5, પરિણામે આપણને મળશે 1/2 ઓછા 1/2 વત્તા 5/2। હવે લસા છેદમાં 2 સમછેદી પદ છે તો 2 અને અંશમાં થશે -1 વત્તા 5, પરિણામે -1 વત્તા 5 એનો સરવાળો થશે +4 છેદમાં 2। અહીંયા છેદ ઉડાડીએ તો 2 × 2 અને 2 × 4 માટે 2 એકાંશ એટલે કે
જવાબ આપણને 2 મળશે. સમજાયું મિત્રો? આ જ રીતે બીજો પેટા પ્રશ્ન નો ઉકેલ સમજીએ. બે પંચમાંશ ગુણ્યા ઓછા 3 સપ્તમાંશ ઓછા 1 છઠ્ઠમાંશ ગુણ્યા 3 દૂતીયાંશ વત્તા 1/14 ગુણ્યા 2/5. હવે મિત્રો આપણે થોડું સાદરૂપ આપીએ તો આ જે મધ્ય પદ છે એમાં તો સીધું 3 દુ 6 સાદરૂપ થઈ જાય છે. 3 એકુ 3, 3 દુ 6. અહીંયા આપણે ગુણાકાર કરી દઈએ તો મિત્રો થઈ જશે ઓછા 3 દુ 6 છેદમાં 7 પંચા 35. અહીંયા થઈ જશે ઓછા 1 છેદમાં 2 દુ 4. અહીંયા એ જ રીતે 2 એકુ 2 અને 2 સત્તા 14 માટે થઈ જશે 1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 7 પંચા 35. તો મિત્રો અહીંયા 35 છે, અહીંયા 35 છે, તો આ બંને પદનું સાથે સાદરૂપ આપીએ તો ઓછા 6/35 વત્તા 1/35 એનું સાથે સાદુરૂપ આપીએ અને ઓછા 1/4 માટે થશે મિત્રો સમછેદી પદો છે એટલે 35 યથાવત ઓછા 6 વત્તા 1 ઓછા 1/4 માટે આપણને મળશે ઓછા 6 વત્તા 1 એટલે ઓછા 5 છેદમાં 35 ઓછા 1/4. અહીંયા 5 એકુ 5 અને 5 સત્તા 35 સાદુરૂપ થશે એટલે કે ઓછા 1/7 ઓછા 1/4. અહીંયા 7 અને 4 એનો લસા થશે 28. તો 7 ને 4 વડે ગુણીએ તો 28 થાય માટે અંશમાં 4 વડે ગુણીએ એટલે 4 એકુ 4 ઓછા 4 ને 7 વડે ગુણીએ તો 28 તો અંશમાં 7 વડે ગુણીએ તો 7 એકુ 7. પરિણામે થશે ઓછા 4 ઓછા 7 ઓછા 11 છેદમાં 28. આ સાદુરૂપની કિંમત મળશે. સમજાયું મિત્રો? આ જ રીતે દાખલા નંબર 2 સમજીએ. નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો. પેલો પેટા પ્રશ્ન 2 અષ્ટમાંશ. મિત્રો એની વિરોધી સંખ્યા શું થશે? આ ધન 2 અષ્ટમાંશ એટલે કે 2 એકુ 2 અને 2 ચોક 8 એટલે આપણને મળશે 2 અષ્ટમાંશ એટલે 2 એકુ 2 અને 2 ચોક 8 માટે થશે 1/4. આપણે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખી અને એની વિરોધી સંખ્યા દર્શાવીએ એ વધારે યોગ્ય છે. માટે એની વિરોધી સંખ્યા ધન 1/4 છે તો ઋણ 1/4 થશે. અથવા
સીધું આના પરથી લખવું હોય તો 2 અષ્ટમાંશ ધન છે તો ઋણ 2 અષ્ટમાંશ પણ લખી શકાય. આ બંને સંખ્યા સમાન સંખ્યાઓ છે. એ જ રીતે બીજો પેટા પ્રશ્ન, -5/9 તો એની વિરોધી સંખ્યા થશે મિત્રો, ઋણ છે તો ધન થશે, તો ધન 5/9. ખ્યાલ આવી ગયો ને મિત્રો? તો આ જ રીતે પેટા પ્રશ્ન નંબર 3 થી 5 સ્વપ્રયત્ને ગણવાના છે. જે તમારે જાતે ગણવાના છે. આ તમારું હોમવર્ક છે. બીજા દાખલાના ત્રીજો, ચોથો અને 5મો પેટા પ્રશ્ન તમારે જાતે ગણવાના. એ જ રીતે મિત્રો ત્રીજો દાખલો જોઈએ. ચકાસણી કરો. -x બરાબર +x. પેલો પેટા પ્રશ્ન, x બરાબર 11/15. મિત્રો, xની વિરોધી સંખ્યા અને એની વિરોધી સંખ્યા. તો આપેલ સંખ્યા x બરાબર 11/15 છે તો આની વિરોધી સંખ્યા એટલે કે -x લખીએ તો -11/15 મળે. હવે આની વિરોધી સંખ્યા દર્શાવીએ એટલે -x થાય, એટલે કે -11/15 એટલે કે -xની વિરોધી -x, તો -11/15ની વિરોધી +11/15. માટે જોશું મિત્રો કે -x બરાબર 11/15, 11/15 એટલે x. માટે અહીંયા આ પરિણામની ચકાસણી થાય છે. સમજાયું મિત્રો? ચાલો વધારે દૃઢીકરણ માટે બીજો પેટા પ્રશ્ન જોઈએ. x બરાબર -13/17. હવે આપણે આની વિરોધી સંખ્યા લેવી છે એટલે કે -x બરાબર, તો xની વિરોધી -x, તો -13/17ની વિરોધી થઈ જશે +13/17. હવે આપણે આ સંખ્યાની વિરોધી સંખ્યા લેવી છે એટલે થઈ જશે, જે સંખ્યાની વિરોધી સંખ્યા લેવી હોય તો આગળ ઋણ નિશાની કરીએ છીએ. તો હવે આની વિરોધી સંખ્યા લઈએ તો એને આ રીતે લખી શકાય. માટે આની વિરોધી -13/17 થશે. મિત્રો, આ બંને પરિણામોને લખીએ તો દર્શાવી શકાય -x બરાબર -13/17 એટલે કે -13/17 એટલે x થશે. તો અહીંયા આ પરિણામની ચકાસણી થાય છે. હવે સમજાયું મિત્રો? સરસ. ચલો મિત્રો, દાખલા નંબર 4 જોઈએ. નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો. પેલો પેટા પ્રશ્ન -13. મિત્રો, કોઈ સંખ્યાનું વ્યસ્ત ક્યારે કહેવાય?
આપેલ સંખ્યાને એની વ્યસ્ત સંખ્યા વડે ગુણીએ તો આપણને ગુણાકારનો એકમ ઘટક 1 મળવો જોઈએ. તો આની વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો -1/13 અથવા 1/-13. ટૂંકમાં જે સંખ્યા આપી હોય એનું વ્યસ્ત દર્શાવવું હોય તો એને 1/માં લખી શકાય. ચાલો બીજો પેટા પ્રશ્ન જોઈએ. આ સમજવા માટે મિત્રો આ સંખ્યા અને આ સંખ્યાનો ગુણાકાર કરો એટલે 1 મળે છે, માટે આ એની વ્યસ્ત સંખ્યા થશે. વધારે સમજૂતી મેળવવા માટે બીજો પેટા પ્રશ્ન જોઈએ. -13/19. મિત્રો હમણાં આપણે જોયું કે કોઈનું વ્યસ્ત જોતું હોય તો એને 1/માં લખી નાખવાનું. અહીંયા સીધું પણ સમજાય છે, તેમ છતાં આપણે હમણાં અહીંયા કહ્યું એ પ્રમાણે લખીએ તો 1/-13/19 આ એની વ્યસ્ત સંખ્યા થઈ. એનો અર્થ એ થયો મિત્રો કે આ સંખ્યા એ ખરેખર શું છે, આ 19 છે એ અંશ અને છેદ પદનો છેદ છે, માટે એ અંશમાં જતો રહે એટલે થશે 19/-13. આ સમજાયું મિત્રો? નહીં તો આપણે એમ સમજીએ કે આ -13 હતું એ -13/1 હતું, તો આપણે એની વ્યસ્ત દર્શાવી તો ઉલટી કરી નાખી, અંશને છેદ લઈ લીધો, છેદને અંશ લઈ લીધો એટલે 1/-13. જો આ સમજાતું હોય તો અહીંયા પણ જુઓ, આ અંશ અને આ છેદ છે એનું વ્યસ્ત કરવું છે તો છેદને અંશ બનાવી દો અને અંશને છેદ બનાવી દો તો એની વ્યસ્ત થઈ જાય. આ બંનેનો ગુણાકાર કરીએ તો ફરી એક સંખ્યા મળે છે. હવે સમજાયું હશે મિત્રો. ચલો પેટા પ્રશ્ન નંબર 3 જોઈએ. 1/5 આની વ્યસ્ત સંખ્યા મેળવો. બહુ ઝડપથી ખ્યાલ આવી જશે મિત્રો. અંશ છેદને ઉલટાઈ નાખવાના એટલે 5/1 એટલે કે 5. છેદમાં 1 દર્શાવવાની આવશ્યકતા નથી. એ જ રીતે ચોથો પેટા પ્રશ્ન જોઈએ. આ બધી વ્યસ્ત સંખ્યાઓ છે. ચોથા પેટા પ્રશ્નની અંદર -5/8 ગુણ્યા -3/7. મિત્રો આની વ્યસ્ત સંખ્યા જોઈએ છીએ તો આ સંખ્યા ખરેખર શું છે, તો કે આ સંખ્યા છે એ -+15/8/56 છે. તો આની વ્યસ્ત એ આની વ્યસ્ત સંખ્યા મળે. આ આખાની વ્યસ્ત શોધવી છે, મતલબ આની વ્યસ્ત શોધવી છે. તો આની વ્યસ્ત સંખ્યા થશે 56/15. અંશ અને છેદને ઉલટાવી નાખીશું. આમ પણ લખી શકાય. આને વ્યસ્ત દર્શાવીએ તો 8/-5 ગુણ્યા આને વ્યસ્ત દર્શાવીએ તો 7/-3. આ આખાની વ્યસ્ત આ થઈ. આ આખું એટલે 15/56. તો આ આખી સંખ્યા એટલે શું થઈ, તો કે 56/- +++5×15. તો આ સંખ્યા એ જ આ સંખ્યા છે. આ જ રીતે મિત્રો પેટા પ્રશ્ન 5 અને 6 જાતે ગણવા.
એટલે તમારે સ્વપ્રયત્ન એ ગણવાના છે. એ તમારું હોમવર્ક છે. 5મો દાખલો જોઈએ મિત્રો. નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. પેલો પેટા પ્રશ્ન, -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે? તો મિત્રો જોઈ શકીએ છીએ કે અહીંયા -4/5 1 વડે ગુણ્યું છે અને 1 ને -4/5 વડે ગુણ્યું છે, તો આપણને પરિણામ મળે છે -4/5. એનો અર્થ એ થયો કે અહીંયા ગુણાકારની એકમ સંખ્યા અથવા તો તટસ્થ સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ થયો છે. કારણ કે અહીંયા આપેલ સંખ્યાને 1 વડે ગુણીએ તો એ જ સંખ્યા મળે છે, એમ 1ને આપેલ સંખ્યા વડે ગુણીએ તો ફરી એ જ મળે છે. માટે ગુણાકારની એકમ સંખ્યા અથવા તટસ્થ સંખ્યાના ગુણધર્મનો અહીંયા ઉપયોગ થયો છે. બીજો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. મિત્રો આ સંખ્યા અને આ સંખ્યા સમાન સંખ્યા છે, તો એનો અર્થ એ થયો કે અહીંયા પ્રથમ સંખ્યા -13/17 છે અને બીજી સંખ્યા -2/7 છે. જ્યારે અહીંયા પહેલી સંખ્યા -2/7 અને બીજી સંખ્યા -13/17 છે. એટલે કે મિત્રો અહીંયા જોઈ શકાય છે કે ધારો કે a બરાબર -13/17 લઈએ અને b બરાબર -2/7 લઈએ તો આ કંઈક આ પ્રકારની ક્રિયા થઈ. a ગુણ્યા b બરાબર p ગુણ્યા a. એટલે કે અહીંયા ગુણાકારનો ક્રમનો નિયમ છે. ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. તો ક્રિયા ગુણાકારની છે. ગુણધર્મ ક્રમનો નિયમ છે. આ રીતે મિત્રો ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. તો -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. મિત્રો અહીંયા કોઈ સંખ્યા અને કોઈ બીજી સંખ્યા, બે સંખ્યાનો ગુણાકાર 1 મળે છે. એનો અર્થ એ થયો કે અહીંયા a ગુણ્યા b બરાબર 1 મળે છે. એવું ત્યારે જ થાય જો b એ પેલી સંખ્યાનો વ્યસ્ત હોય, એટલે કે a ગુણ્યા 1/a બરાબર 1 મળે. માટે અહીંયા
આ બે સંખ્યા પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે, માટે અહીંયા વ્યસ્ત સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે. સારું મિત્રો, બાકીના દાખલાઓ હવે પછીના વિડીયોમાં જોશું. આભાર. પુનરાવર્તન કરતા રહેજો.